11 વાગે કોર્ટમાં હાજર થવાનું છે. 11 વાગે? અચ્છા, તો ઠીક છે. તો ફાઇલ લઈને આવી જજો. ત્યાં હું બરાબર. સાહેબ, ગજબ થયો, ગજબ થયો. શું થયું? રાજાનું મોત. રાજાનું મોત? હા સાહેબ, એની ગાડીમાં લીલા કાચ જો થઈને મરેલો પડ્યો છે. ગામના લોકો એમ કહેતા હતા કે ઝેરી નાગે એને દંશ દીધો છે. માનસી, જે સાપ રાજાને ડસ્યો છે એ સાપ ચોક્કસ આપણી પાછળ પડશે. નહીં લાખા, હું એમાં સાપ સપોલીથી ડરતો નથી. મને ખબર છે કે રાજા મર્યો એના આગલે દિવસે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા ગયો હતો કે ચંદાએ મારી પાછળ સાપ છોડ્યો છે. પણ માણસના કહેવાથી જો સાપ માણસને મારી નાખતો હોય તો દુશ્મનને મારવા માટે માણસ સાપને જ પાળે. આવા તોપગોળા અને બંદૂકોનું સંશોધન જ ન થયું હોત. પણ આનો મેં એક રસ્તો વિચારી નાખ્યો છે. હું જાઉં છું સાપને વશમાં રાખનાર એવા એક માણસ પાસે. લો સાહેબ, આ તમારી ચંદા. ચંદા, ચંદા. પોપટલાલ. જી સાહેબ. જી સાહેબ. બેસ ચંદા, બેસ. હા. વાત જાણે એમ છે કે રાજાનું ગઈકાલે મોત થઈ ગયું. કોઈ સાપે એને દંશ દીધો છે. તું નિર્દોષ છે. કાલના વર્તન બદલ હું દિલગીર છું. આઈ એમ સોરી. ચાલ, હું તને ઘરે મૂકી દઈશ. નહીં નહીં, હું ચાલી જઈશ. શું વાત છે માં? હવે તો તું મારી વાત સાચી માનીશ ને દીકરા? શેની? કે ચંદાને પોલીસે સહાય ના આપી તો ભોળાનાથ એની ભેરા થયા ભીડ ભાંગવા અને એ લાખાનું મોત થયું. દીકરા, ચંદા બહુ સારી છોકરી છે. એ ખરાબ છે એમ તો હું પણ નથી કહેતો. તો પછી આ તારી માની આંખીના દેવડા ઓલવાઈ જાય એ પહેલા એને વરમાળો પહેરાવીને મારે આંગણે લઈ આવ. એ તને પસંદ છે ને માં? હા બેટા, ખૂબ જ. તો બધા દીકરાને એ જ કરવું જોઈએ જે માને પસંદ હોય. મારો દીકરો. કેમ સાહેબ, ફરી મને આ બગીચામાં શું કરવા બોલાવી? એટલા માટે કે તમે એવો ગુનો કર્યો છે જેની સજા જેલમાં નથી ભોગવવાની. તો શું મને કાળા પાણીની સજા કરવા માંગો છો? નહીં, આ વખતે સજા હું નહીં, મારી માં કરવા માંગે છે. માં? મેં શું ગુનો કર્યો છે? એ તમને પોતાના ઘરમાં કેદ કરવા માંગે છે. બાપજી પ્રણામ. તમે અમારી પર કૃપા કરો. અરે ચંદ્રામની છોકરી. અરે ચંદા, આજે આટલો ઠાટ માટ કરીને કોની વાત જોઈ રહી છે? મારા વીરાની. એ જરૂર આવશે. એટલે ભાઈ સાહેબની વાત જુએ છે. કેમ? તારો ભાઈ આવશે અને પોલીસ સાહેબ હારે તારા હાથો વાળાનું પાકું કરશે. પ્રણામ માતેશ્રી. મને આશીર્વાદ આપો કે હું મારી બહેનના મૃત્યુનો બદલો લઈ શકું. દીકરા, તું જે મૃત્યુનો બદલો મૃત્યુથી લેવા માંગે છે તેને કારણ તું પોતે જ મૃત્યુના માર્ગે જઈ રહ્યો છે. માતેશ્રી, હું જેના વચને બંધાણો, મેં જેને મારી ધર્મની બહેન કહી, એ બહેન માટે મને મૃત્યુ પણ આવે તોય પરવા નથી. પણ હું તને એ માર્ગે નહીં જવા દઉં. દીકરા, વિધાતાની વિધિની વિરુદ્ધનું કામ તું કરી રહ્યો છે. તે મૃત્યુલોકના માનવીને મારીને દેવલોકના નિયમને તોડ્યો છે. મારી બહેનના મૃત્યુનો બદલો લેવા દેવલોકના તમામ નિયમો તોડી નાખીશ. તો ઠીક છે, હું પણ જોઉં છું કેમ તું નાગલોકની બહાર જાય છે. માતેશ્રી, આજથી તું કહે છે નાગલોકની બહાર નીકળવાની કોશિશ કરીશ તો તને નાગલોકની આણ છે. માતેશ્રી, મને મુક્ત કરો. માતેશ્રી, માતેશ્રી. કાલના શુભ દિવસે ચંદાનો ભાઈ આપને મળવા આવશે. સારું, હું એમની રાહ જોઈશ. સાંજ થવા આવી. આજે ભાઈ બીજ છે. જે ચંદાનો ભાઈ હશે તો એ જરૂર આવશે. મને વિશ્વાસ છે એ જરૂર આવશે. મને પણ વિશ્વાસ છે કે એ જરૂર આવશે. હું પણ એની જ વાટ જોઉં છું. માતેશ્રી, આજે રક્ષાબંધન છે. મને જવા દો. હું આપને વિનંતી કરું છું. આ અશક્ય છે. મને કંઈ જ નહીં થાય. હું વચને બંધાયેલો છું. રાખડી બંધાવીને હું તરત પાછો આવીશ. મને જવા દો. એ રાખડી કરતા મને તારી જિંદગી વધારે વાલી છે.
માતેશ્રી મને કઈ નહીં થાય. વીરા તું આવી ગયો હું આવું છું બેના. હા હા બેટા સુરજ હા હા ઓકે ઓકે સમજી ગયો. હા જો બેટા હા માં, આ હાર તને કેવો લાગ્યો? બહુ સરસ. પણ કોને માટે? કેમ કોના માટે? અરે મારી વહુ માટે. બહુ માટે? હાસ તો વહુ માટે. સાહેબ ચંદાબેનને સાપ કાઢ્યો છે. એ ગુજરી ગયા. ભવની આ ભવની ઓળખાણ અરે આવતે ભવ કે શું એવી પ્રીત્યુના હે પરમાણ અરે રે ભવો ભવ ભેળા રે શું એવી પ્રીત્યુના હે પરમાણ અરે રે ભવો ભવ ભેળા રે. સાહેબ 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 માતાજીની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ છે. હા એમને એટેક આવ્યો છે. એટેક? હા આવી ગયો છું બેના. આ શું કરો છો ભાઈ? અરે છોડો મને રહેવા દો. છોડો મારી બેનની ચિતામાં આગ ન લગાવો. એ જીવે છે. જોજો હમણાં આંખો ખોલશે. નહીં બેના નહીં, હું તને નહીં જવા દઉં. નહીં જવા દઉં. એક બહેનને તો નરાધમોએ મારાથી છીનવી લીધી અને હું તને તો મારાથી વિખૂટી નહીં પડવા દઉં બહેના. નહીં પડવા દઉં. અરે આજે જો મારે જમરાજ જોડે જીત કરવી પડી તો હું જીત કરીશ. અરે ભાઈ જમણા અરે જીત ન હોય. મશાણે ગયેલા મરદા કદી પાછા ન નહીં! મારી બેન જરૂર જીતી થશે. હા મારી બેન જરૂર જીતી થશે. અરે જેણે પણ આનો જીવ લેવાની કોશિશ કરી છે એને પાછા આવી બેનનું ઝેરને પાછું ચૂસવું પડશે. ભોળાનાથ હું કોશિશ કરું છું.
હીરા લે માં, નહીં બેટા નહીં. માં દવા પી લે માં. લે. સાહેબ સાહેબ હા? ચંદાબેન ફરી સજીવન થઈ ગયા. તું વાત કરે છે? હા, એક ભાઈએ એમને જીવનદાન આપ્યું. ચાલ. હે ભગવાન, હે પ્રભુ. પણ હું આ ચિતા પર અરે તને ચિતા પર ચઢાવનાર તો સળગીને રાખ થઈ ગયો છે. જો લે હવે ઝટકર રાખડી બાંધ. ગુનેગારને હાથમાં રાખડી નહીં, હથકડી હોય. સૂરજ સૂરજ આ તું શું કરે છે? આ મારો ભાઈ છે. હું કેટલા દિવસથી આની શોધમાં હતો. ચાલ. હીરા હીરા સલામ સાહેબ. ઇન્સ્પેક્ટર સાહેબ, મારે ભાગવું હોય તો હમણાં ભાગી શકું છું, પણ નહીં, મારા ભાગવાનો ભેદ હું તમને કોઈ દિવસ નહીં બતાવું. અરે ભલ ભલાના ભેદ મેં ભાગી નાખ્યા છે. જોઉં છું કે હવે ભાગી ભાગીને ક્યાં ભાગશે. સમજો? ધ્યાન રાખ. એ શું છે તારા ભાગવાનો ભેદ? મને બતાવ ને. નહીં બતાવે? આ જેલની કોટડી છે, તારા બાપનું ઘર નથી. હું એ જોઉં છું કે તું અહીંથી કેવી રીતે ભાગે છે. શું સમજ્યો? હા, જોજો તો ખરો. આ પકડીને બેઠો જો. લે. એમ તો બહુ ડાયો છે, કઈ ભાગે એવો નથી. અરે ક્યાં ગયો? ઓ સુરજ સાહેબ, ચોર ભાગી ગયો. સુરજ સાહેબ, સુરજ સાહેબ, ચોર ભાગી ગયો. સુરજ સાહેબ.